જય દ્વારકાધીશ, વેલકમ છે બધાનું ન્યૂ બ્લોગમાં. આજે હતો મારો સ્કૂલનો પહેલો દિવસ અને અત્યારે મારી થઈ છે ફાયર આપન, એટલે કે મતલબ કે મારી છુટ્ટી થઈ ગઈ છે અને પહેલો દિવસ ખૂબ જ સારો રહ્યો છે. મારા એક દિવસમાં છે ને 4 પીરિયડ આવે, એમાંથી આજે 2 હતા અને 2માં છે ને બીજું કે આખું સેમેસ્ટર અમે શું કરવાના છે એ જણાવ્યું છે. આખો દિવસ બેહીને સાંભળ્યું છે. હમણાંથી 2 મહિનાથી આરામ હતો એટલે થોડુંક છેલ્લે છે ને પછી થોડું હાર્ડ પડ્યું સાંભળવામાં, પણ નહીં, પહેલો દિવસ બહુ જ મસ્ત રહ્યો છે. અને હવે હું જાઉં છું ઘરે ફાઇનલી. આ મારું પહેલું સેમેસ્ટર પૂરું થઈ ગયું છે ને બીજું સેમેસ્ટર સ્ટાર્ટ થયું છે, એનો આજે પહેલો દિવસ હતો. ઘરે જવા માટે મારે પહેલાં લેવાની હોય છે ટ્રામ, પછી લેવાની હોય છે યુબાન અને પછી લેવાની હોય છે બસ. પહેલાં ટ્રામ હોય ને એ રોડ ઉપર ચાલે, ટ્રેન જેવી જ હોય છે, પાટા હોય છે ને રોડ ઉપર ચાલતી હોય છે. પછી જે ઉબાન છે એ જમીનની અંદર ચાલતી હોય, જેમ કે મેટ્રો જેવી. ને પછી લેવાની હોય છે બસ, જે રોડ પર ચાલતી હોય છે. 3 બદલાવીને હું ઘરે 1 કલાકમાં પહોંચીશ. પછી તમને બતાવું, હમણાં ટ્રામ આવી જાય એટલે તમને બતાવું. મારી ટ્રામ આવી ગઈ છે. આ છે ટ્રામ બદલી. ઉબાનમાંથી ઉતરી ગઈ છું, એ તમને બતાવવાની નથી, કારણ કે છે ને હું જેવી ટ્રામમાંથી ઉતરીને એવી તરત જ ના છે ને ઉપર જ ડિસ્પ્લે હોય, આપણે ઉતરીને એવી સીધી જોઈએ કે. તો ઉબાન છે ને મારે ખાલી 2 મિનિટમાં જતી, એટલે મારે ફટાફટ દોડીને ઉબાન લેવી પડી અને અત્યારે ઉતરી ગઈ છું ને હવે લેવાની છે બસ. પણ એની પહેલાં છે ને મારે થોડી શોપિંગ કરવા જવાનું છે, તો ત્યાં જઈને બતાવો. મારે છે ને રેવીમાં જવાનું છે પીઝા લેવા માટે, કે સીધા ઘરે જઈને ઓવનમાં મૂકીએ અને બેક થઈ જાય એવા પીઝા લેવાના છે, તો આપણે ત્યાં જઈએ છીએ. આ પીઝા છે ને અહીંયા રેવેમમાં જ મળે છે, લીડર અને એરેકામાં મળતા નથી અને ઘણો ટાઈમ થઈ ગયો છે મને ખાધા, એટલે આજે મન થયું છે તો એમાં જવું. ફાઇનલી પીઝા લઈ લીધા છે અને હવે હું જોઉં છું બસની વાત. મારી બસ છે ને 5 મિનિટમાં છે. અહીંયા જર્મનીમાં છે ને સોમથી શુક્ર બસ બધી છે ને 5-5 મિનિટે હોય છે અને શનિ રવિ છે ને બધી વસ્તુ 10-10 મિનિટે હોય, પણ 5 મિનિટે ઊભું રહેવું પડે ને એ અહીંયા બહુ જ લાગે છે. નાની સ્કૂલેથી આવી ગઈ છે અને નાસ્તો તો બહુ ભારેમાંથી કરે છે, વિટામિન છે ભરપૂર એમાં. મોઢાની બધી કસરત આમાં થઈ જાય. સરસ. ફોલે રાખો ખાધે રાખો, ફોલે રાખો ખાધે રાખો. 1-2 તો દે, ક્યારનું શૂટિંગ ઉતારું છું. ક્યારનું ઉતારું છું એટલે એવું કહે છે ફોલીને દે 1-2, એટલે આવા હોય સૂર્યમુખીના બી. આ છે ને થોડા આઈનબીસન ઝાલ્સ, એટલે કે આની ઉપર થોડું છે ને મીઠું નાખેલું હોય, કે જેથી આપણે આવી રીતે આમ કરીને એટલે ખારું લાગે. હવે જ્યાં ફરવા જાય ને ના સારું, ટ્રેનમાં મજા આવે. શું કેવું તારે? લાંગવાઈલીસ, લાંગવાઈલીસ, કંટાળી જાય. પણ મજા આવે, ટાઈમ કંટાળામાં છે ને ટાઈમ પાસ કરવાની શીશ તો છે જ તેમ. અને બીજી ખાસ વાત ઈ કે અહીંના લોકો છે ને બધા આપણા ઇન્ડિયન છે ને જે ભાખરીમાં યુઝ કરે છે આ સનફ્લાવર સીડ્સનો, કાળા તેલનો. અમે ટૂંક સમયમાં કરવાના છીએ, કારણ કે એ ભાખરી છે ને વધુ મીઠી લાગી છે અમને, ખાસ કરીને શેતનને, કારણ કે એને છે ને એ ભાખરી ખાઈ ને પછી ઘરની ભાવતી નથી, પણ પેરાને ખાવી પડે એવું છે. બહુ વખાણ કેરમાં પછી ભાવશે નહીં. અમારો ગેસ છે ને રસ્તામાં છે, ટૂંક સમયમાં આવી જશે. ઓફર આવશે ને ત્યારે, એટલે ઓર્ડર નથી કર્યો, જ્યારે ઓફર આવશે ને ત્યારે આવશે. દાંકેશું. કેવો રહ્યો પહેલો દિવસ? જકાસ, એ તો મેં કહી દીધું છે આગળ. હા, મારો આગળનો વિડીયો કેવો લાગે છે ને કોમેન્ટ કરીને જણાવજો. જો તમને ગમતો હશે ને તો બધા જેટલા જોવો ને એટલી કોમેન્ટ આવી જવે કે ઉતારો તમે વિડીયો. તો હું રોજ છે ને મારી 2 દિવસ સ્કૂલ આમ હોય, જોબ આમ હોય, તો તમને બધું અલગ અલગ જોવા મળશે. પણ જો તમને ગમતું હોય એવું જોવું તો કમેન્ટ કરો. પહેલો દિવસ હતો એટલે એટલું બધું પરફેક્ટ નથી આવ્યું, તોય તે જોઈને કોમેન્ટ કરી દેજો કે તમને કેવું લાગ્યું છે. નાની એ પહેલી વાર છે ને વ્લોગ શૂટ કરીને આવી છે. પહેલી વાર એકવાર ગાર્ડનમાં થોડો ઉતાર્યો હતો. આજ તો મને એવું થયું, ક્યાંથી વિચાર આવ્યો એવો?
આવ્યો મેં કીધું અલગ અલગ રસ્તા ને અલગ અલગ બધું હોય તો એ બતાવું, ખાલી ઘર નથી બતાવવું એમ. 2-3 દાણા દે. 5 ચાલે 5. આ તું આવું પછી સિંધી દે ને એટલે પછી પૂરું ન થાય ને ત્યાં સુધી ખાવાનું મન ચા કરે. આ નો પૂરું થાય, આપણું મોઢું થાકી જ જાય. તમે એમનેમ ખાવશો, આમનો ખાવા આવો ને તો હું ધરાઈ રહી. હવે તો હવે નથી ખાવા. તમને થોડાક આપી દઉં ને તમે ખાધા જ નથી. અમે આજે આપણે પીઝા ગરમ કરવાના છે. એ તો બતાવી ઇન્ડિયામાં તૈયાર પીઝા નથી મળતા. મળતા હશે પણ આપણે પણ ના તો ઓલા રોટલા મળે એ ઓલા બિસ્કિટ જેવા, એમાં મજા આવે. એ રોટલાની ઈ પીઝા ખાવાની ઘરના મજા જ આવે છે. તમે વીઆઈપી થઈ ગયા ને? વીઆઈપી ની મેં નથી ખાધા. ઈ પીઝા ઘરે રોટલાના ઈ પીઝા બનાવીને બહુ મસ્ત બને છે. ઘરે ઘરે પીઝા બનાવતા હોય ને ઈ કમેન્ટ કરજો. પ્રીતિબેન તમે ઘરે પીઝા બનાવો છો તો કમેન્ટ કરીને જણાવજો. ને ઈ બનાવતા જ હશે પ્રીતિ માસી. પણ ઈ છે ને અહીંયા આપણે કેમ રેસ્ટોરન્ટે તમે બનાવો છો ને ખાવાની મજા આવે ડોમિનોઝ કરતા વધુ, ઈ સેમ એવું જ તે આપણને ઓલા પીઝા કરતા ખાવાની બધું મજા આવે. કેટલા વાગે ગરમ કરવા મૂકવાનું છે? કેટલા વાગ્યા છે? હજી નહીં વાગ્યા હોય. કેટલા થયા? 6:30. અત્યારે વાગ્યા છે 7. ક્યાંથી જોવું? અહીંથી 6:30. 6:30. હજી તો કેમ ખાવું? ઘડિયાળ મૂકવી પડે એમ છે હવે ઘરમાં. માસી ચાલુ કરી જોયું ઓલી રૂમમાં આપણે સેલ નાખ્યા હતા ભાર્ગવભાઈ ત્યારે ચાલુ નથી થઈ. તે કેમ થઈ પાછી? મને લાગે સેલમાં પ્રોબ્લેમ હશે. હમણાં પછી લઈ આવશું આવતા મહિને. ઘડિયાળ કે અહીંયા ઈ ના પડી ના કોણ હોલમાં પછી કોઈ ન જોયું. ના પાડતી પાછા ખોલે. નજીકથી બતાવો કેવા છે. તમને એટલા ખવડાવ દો ને ખાવાની વાર છે. નાસ્તાનો ડબ્બો ફેરો. નાસ્તો કોમિંગ સૂન. સેવડા મમરા, સેવડા મસાલો, પણ પૌવા અહીંથી ગોતવાના છે મકાઈના પૌવા એડકામાં બધે મળે જ છે ને. હા એટલે જ નથી મેં ગયા. મકાઈના ને ઓલા પૌવા લઈ આવવાના છે. સિંગના દાણા જ્યાં મળે ફોલેલા મળે ત્યાંથી લાવવા છે. સિંગ નાખવી છે. મસ્ત સેવડા વખતે બનાવવાનો છે. સિંગ તો પછી નકર ઇન્ડિયન સ્ટોરમાંથી લઈ આવી. હા એ તો એમ જ છે ને. એડેકા કે એમાં ક્યાં કશે નથી મળતી. પણ સિંગ બધે મળે પણ અહીંયા અલગ ટેસ્ટ આવે છે. તો ઇન્ડિયન સ્ટોર લઈ લે. આ એક ડબ્બો ભરીને સેવડો બનાવી નાખવાનો છે એટલે નાસ્તામાં હાલે. અમે તેલે આનું જ ખાઈએ છીએ સૂર્યમુખીનું. સૂર્યમુખીની ખેતી વધારે જર્મનીમાં. સૂર્યમુખી પછી અમે ઘઉંનો લોટ સસ્તો એટલા માટે આવે કિલોના 0.85 એટલે 100 રૂપિયાનો કિલો. પણ કેમ કે ઘઉંનું વાવેતર વધારે છે. હાસ્તુ રેસ્ટ ખરેખર. ના હાલ છે. અરે એમ થાય નહીં. તમે ના પાડો નહીં નહીં. અરે એમ થાય. અરે લઈ લ્યો. ખાસો ખોટી ના પાડે નહીં એવું નથી જોતા. ખા તો ગયા છે 2 મિનિટે નથી થતી અને 1 સેકન્ડ ને 2 સેકન્ડ નથી થતી. એમાં શું વાર લાગે ને મારે 2 મિનિટે ફોલાઈ રહી છે. જાડો થઈ જવાનો શું? કેમ હા બી ખાઈ. ઈ વાત હાચી હો. સાડા નહીં આ કોલો ફોલી મને લાગે પતલા થઈ જાવ. મોઢાની કસરત કરું છું. કસરત સ્ટાર્ટ કરી ને સ્કૂલે જવાનું થાય ને મોઢું જગાય ને પછી નો થાય. અરે કસરત એટલે ભાઈ પગતોડ આસન હો. મેં તો નામ બદલાવી નાખ્યું. વજ્રાસન નું નામ છે તને પાડ્યું છે પગતોડ આસન. અમે છે ને ઘરે સવારે 2 હોય ને તો 2 કરીએ છીએ ને સાંજે તો ડેઈલી કરીએ જ છીએ. પણ એનાથી સારું મને એવું છે કે સારું પડે. હા પાચન જેને હેરખું ન થતું હોય ને એની માટે બહુ ફાયદો. એની માટે જ છે ને. પાચન શક્તિ થઈ જાય 1 નંબર. દવા લેવાની જરૂર જ ન પડે. ફિઝિયોએ સલાહ આપી છે કરવાની. કસરત તો જરૂરી છે પણ આળા લીધે કોઈ કરતા નથી. બાકી જો મારો પહેલો દિવસ હતો આ સ્કૂલનો, પહેલા દિવસે પ્રેઝન્ટેશન મળી ગયું. ઈ તો એમ જ હોય ને. હજી તો ખાલી આજ 2 જ આવ્યા હતા સર. કાલ જ નવા 3 મળશે. સો ઈ કેટલા પ્રેઝન્ટેશન આ સેમમાં દેવા પડે છે. સરસ. ભણી ગણીને બધા આગળ વધો. બાકી અમારા જે વિડીયો જોતા હોય એ બધા સબસ્ક્રાઇબ જરૂર કરતા જજો. હાલો મળીએ આપણે હવે પીઝા સાથે.
પીઝો ગરમ કરવા મૂકી દીધો છે. હમણાં 15-20 મિનિટમાં રેડી થાય એટલે તમને બતાવું. અને બાકી અહીંયા બની રહ્યા છે ઇટાલિયન પાસ્તા. મયુર તને બધા બહુ યાદ કરે છે હમણાં, કોમેન્ટોમાં તારું જ આવે છે. તો આ મયુરભાઈને જોઈ લેજો, ભાખરીના રાજા એવા મયુરભાઈ. ઇટાલિયન પાસ્તા. આવી જાવ બધા પાસ્તા ખાવા. શું કેવું મયુર? ઘટે નહીં કાંઈ. પીઝા અમારે રેડી થઈ ગયા છે. નાની ખાવા મળી છે કેમ કે ઠંડા ભાવે નહીં. હમણાં જ ખાધા ને ત્યાં ટેસ્ટ અલગ આવે છે તને, એટલે નથી ભાવતા. મીડિયમ. લ્યો તો હાલું મયુરને કહી દો પાસ્તા વધારી દે. આમ તો હાલજો. જો કેવા લાગે છે તમને થોડાક નજીકથી બતાવી દઉં. અને એ તે જો 2 મિનિટની 1/2 મિનિટ મોડું છું હોત તો એ કોલસો જ હોત. તો ભાખરી બનાવીશ પડે. આ ટાઈમે યાદ આવી ગયું મને. હું વિડીયો ઉતારવા માટે ઊભો થયો છું અને એ ખાવા મીણી છે. પણ વાંધો નહીં કેમ કે એને તો ખાવું જ પડે. સવારની ભીખી ગઈ હોય, મેં તો 2 ટાઈમ તો ખાઈ લીધું હોય. તમે વિડીયો બંધ કરો, આ પીઝો ઠરેલો નહીં. હાલો ગરમા ગરમ હાલો બધા સબસ્ક્રાઇબ કરી દેજો ત્યાં સુધીમાં. પીઝો એકદમ લેકર હતો કે એની કોઈ વાત જ ન પૂછો. ભાવે નહીં તો હું કામ લાવતી? અહીંયા કોણે ઢોળ્યું છે એ કયો મને પેલા. તમે? આપણે. મેં નહીં. એ પીઝામાં એક તો વડાપાવ જેવા પીઝા હતા અને પછી ચીલી ફ્લેક્સ ને નાખી બધું એ ખાડામાં વહી જાય. લે તો એ કઈ ખાવામાં ન આવે. ગજબ નો તો કોઈ દેવ એમ છે કોઈ દી લાવો જ નથી. પેલા એ જ ખાતા હતા, એ તો ઘણા ટાઈમ થી ખાતા નથી એટલે. પણ હવે નહીં લાવવા. ઘરના ચાલુ કરી દીધા ને એટલે ઈ છે ને ભાવતા બંધ થઈ જાય છે. બસ હવે એને ઉતાવળ છે કેમ કે હમણાં ફોન કરવાનો છે બહુ દૂર, અહીંથી 8000 કિલોમીટર દૂર. એટલે હવે છે ને અમે ફોનમાં વાત કરી લઈએ. અને વિડીયો કેવો લાગ્યો બધા કોમેન્ટ જરૂર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય દ્વારકાધીશ.